નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। ડીસા ધાનેરા હાઈવે પર આંખોલ પાટિયા નજીક બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં ઇકોમાં સવાર 8 લોકોને ઈજા પામી હતી। ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। અકસ્માતની વિગત એવી છે કે ડીસા ડેપોની કંસારીથી ડીસા આવી રહેલી બસ સોમવાર સાંજે ડીસા ધાનેરા હાઈવે પર આંખોલ નજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલી ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેથી ઇકોમાં સવાર મુસાફરોને ગંભીર ઈજા પામી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઇમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ લેવાયા હતા, જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો। ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાનો હતો, જ્યારે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઈજાગ્રસ્તોના નામ સોલંકી નીતિશકુમાર ભૂરાભાઈ, સોલંકી વિજયાબેન, મુકેશભાઈ મહાદેવભાઈ, ખેમાભાઈ પરમાર, વાઘજીભાઈ શામળભાઈ રબારી, સાગરભાઈ મુકેશભાઈ। રિપોર્ટર નગીનભાઈ સાથે।